તો દિત્યા છે ને અહીંયા ગોટાળે ચડી ગઈ છે કે કઈ પિચકારી લેવી એટલી બધી જોઈને ઘેરે કોઈ ઓળખશે પણ નહીં. અહીંયા પિચકારીની એટલી વેરાયટી છે ને કે એમાં એમ થાય કે કઈ લેવી ને કઈ મૂકી દેવી. મહિનો દિવસ આપણે બહુ મજા કરી બધે, તો હવે એનો થાક લાગે છે. તો દિત્યાબેન છે ને મોટા થઈને ડોક્ટર બને ને એવું મને લાગે છે. લાડવા કરવાથી ઘી લેવા જાય છે. એક જ દિવસમાં 3 જગ્યાએ જમવા જવાનું છે. પણ હું તો નાટક ન કરું, દવા પીવામાં કોણ નાટક કરે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું ભણવા, તો ભણીને આવીને તમને મળીશ. તો જો મારી મમ્મીને ગળામાં પડે તો ભણવા મૂકીને મેડિકલે જશે. મેડિકલ ની દવાખાને જશે. હા. હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો દિત્યાબેને આગળ કીધું એમ આંગણવાડીએ જવા માટે દિત્યા રેડી થઈ ગઈ છે. તો દિત્યાબેનને આંગણવાડીએ મૂકવા જવાનું છે અને મારે છે ને દવા લેવા જવાનું છે. અહીં ગામમાં જ દવાખાનું છે, તો ત્યાંથી જ દવા લેવા જવાનું છે. કેમ કે આજે છે ને ગળું બરવા માંડ્યું છે. આટલા દિવસો આપણે લગ્ન કર્યા અને ફૂલ મોજ કરી તો કંઈ વાંધો આવ્યો નહીં. પણ અત્યારે હવે બહુ થાકોડો તો નથી લાગ્યો, પણ કદાચ થાકના લીધે અને ટ્રાવેલિંગના લીધે હવે બધું આપણે ભેગું થાય. હવે બધા 1 મહિનો દિવસ આપણે બહુ મજા કરી બધે, તો હવે એનો થાક લાગે છે. એટલે આજથી ગળું બરે છે રાતથી મને, એટલે બીજું કંઈ વાંધો પણ નથી. પણ એમ થયું કે ગળું બરે છે એટલે કદાચ તાવ પણ આવી જાય ને એ બધું થાય એ પહેલાં જ આપણે દવા લઈ લઈએ. ચાલો તો જો દિત્યાબેન છે ને બાજુમાંથી ગુરુવારે પછી દિત્યાબેન વહી ગઈ છે એના ભેગી ચાલીને, એટલે મારે ધક્કો નહીં થાય. અને લગ્ન તો પૂરા થઈ ગયા, પણ અમારે આ સાઈડ છે ને વાડનો પ્રસંગ હોય છે, તો વાડના પ્રસંગનો અગાઉથી બધા જમણવારને એવું બધું રાખી દે છે, તો એ જ પૂરું નથી થતું. આજે એક દિવસ ખાલી છે, બાકી કાલે તો 3 જગ્યાએ જમવા જવાનું છે. આવતીકાલે એક જ દિવસમાં 3 જગ્યાએ જમવા જવાનું છે આવતીકાલે. તો બધે 2-2 થઈ જશું. તો એટલું બધું અત્યારે શિડ્યુલ ટાઈટ ચાલે છે, બધે જવા આવવાનું જ ખૂટતું નથી. તો કાલે સવારમાં આપણે બહાર જવાનું છે. અત્યારે ઘરનું બધું કામ બાકી છે, તો ધીમે ધીમે એવું કરીએ. પહેલાં દવા લઈ આવું, પછી બીજું કામ હાથમાં લઉં. ચાલો તો દિત્યાબેન આંગણવાડી ગયા ને તો માઇક પણ સાથે પહેરીને વહી ગયા હતા, એટલે દિત્યા આંગણવાડીએ જે બોલતી હતી ને બધું માઇકમાં રેકોર્ડ થતું હતું. અને પાછો માઇક લેવા માટે મારે પાછળથી ધક્કો થયો, એટલે મારે તો એની જ રામાયણ રહી. પાછી ધક્કો એને મૂકવા માટે ન થયો, પણ માઇક લેવા માટે પાછો ધક્કો થયો. તો આપણે એક ધક્કે 2 કામ કરીને આવ્યા. માઇક પણ લેતા આવ્યા, મળી ગયું. મને એમ બીક હતી કે માઇક રસ્તામાં પડી જશે તો પછી નરેશ ખીજાશે, એમ માઇક ખોઈ નહીં. પણ વાંધો ન આવ્યો, એના કોલરમાં જ હતું, તો માઇક પણ મળી ગયું. અને આપણે જો દવા લેવા જવું હતું તો દવા લઈને પણ આવી ગયા, કેમ કે ડૉક્ટર હાજર હતા ત્યાં, એટલે દવા આવી ગઈ. ફટાફટ હવે જમીને દવા પી લે એટલે સારું થતું થાય, કેમ કે પાછા કાલે લાડવા ખાવાના છે. અને મમ્મી જો અહીંયા સવારમાં છે ને બોરડીમાં બોર તોડવા ગયા હતા કે કોઈ નથી લેડ આવી ગયો, નકર તો એમ કે ન્યાય છે સાડી. ત્યાં પતરા ઉપર છે ને, પતરા તૂટવાની બીક લાગે. તો જો કેટલા મસ્ત બોર છે. હવે નહીં હોય છે હજી, હજી થોડાક દિવસ પછી પાકશે. હવે બસ થોડાક છે, હવે આટલા પાછા ઉતરશે એકવાર એટલે પૂરું. પછી આવતા વર્ષે પછી બોયડી કાપી નાખવાની. અમુક ખડેલા પણ હોય, બહુ પાકી ગયા હોય ને, એટલે જોઈને ખાવા પડે. બાકી સ્વાદમાં બહુ મસ્ત છે, પણ આપણે હવે નહીં ખાઈએ કેમ કે દવા લઈને આવ્યા ને આપણે, એટલે. ચાલો તો મમ્મી અત્યારે ભર તડકામાં ઉપડા માસીના ઘેર. કામ છે પચાસી આવું લાડવા કરવાથી ઘી લેવા જાય છે. એમ કહેવાય. આપણે હવે ક્યાં ઘી નથી થતું ને, હવે ગાયું દોવાનું ઓછું થઈ ગયું દૂધ, એટલે ઘીને તંગી આવી ગઈ. થોડુંક થઈ ગયા નો થાય, મેળ ન આવે. વધારે જોઈએ લાડવામાં ઘી, એટલે મમ્મી કે હું ઘી લેતી આવું ને આટોય મારતી આવું, ફ્રી હતા એટલે. તો થઈ ગયા 11:30. હા, અત્યારે 11:30 તો થઈ ગયા. તો મમ્મી ગયા માસીના ઘરે, કેમ કે આપણે છે ને હમણાં હોળી આવે છે ને, તો આ બાજુ બધા પડવો પાડે, એટલે એમાં લાડવા બનાવવા છે ચૂરમાના. ઘી છે ઘરમાં, પણ લાડવામાં તો થોડુંક વધારે ઘી હોય તો મજા આવે. એટલે મમ્મી કે હું ઘીનો ત્યાંથી ફોન કર્યો હતો, તો કે અમારે છે વધારે, તો ઘી લેતા આવે. અને હમણાં કે દિવસના ગયા નથી માસીના ઘરે, તો કે આટો એ મારતી આવું, એક થકે 2 કામ થઈ જાય. એટલે ઘરનું કામ એ બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને જમીને દવા પીને થોડીક વાર આરામ કરી લઈ, એટલે આપણને સારું થઈ જાય એમ. ચાલો તો દિત્યાબેન આંગણવાડીએથી ભણીને આવી ગયા છે ને, અત્યારે જોઈને ટ્યુશનનું હોમવર્ક બાકી છે, તો આવીને સીધા પાછું લેસન લઈ લીધું. કા દિત્યા? પણ એ પહેલા દિત્યાબેન મને દવા પીવડાવે છે. શું કહેતી હતી તું? બોલ મમ્મી, આ કાગળ હોય એ પી જવાય? કાગળ નો કઢાય, એ અંદર ઓગળી જાય કાગળ. તો દિત્યાબેન છે ને મોટા થઈને ડૉક્ટર બને ને એવું મને લાગે છે, કેમ કે દિત્યા બધાને આખા ઘરમાં જેને બીમારી હોય ને બધાને દવા છે ને દિત્યા જ આપે. કા દિત્યા?
પણ હું તો નાટક ન કરું દવા પીવામાં. કોણ નાટક કરે? પપ્પા દિત્યાના પપ્પા દવા પીવામાં બહુ નાટક કરે. લાવો. સૌથી એક પેજી સૌથી નાની એનાથી નાની એનાથી મોટી. ના એનાથી થોડીક નાની મોટી એનાથી મોટી. ચાલો તો 5 જેવો ટાઈમ વાગી ગયો છે રોંઢાનો અને અત્યારે છોકરાઓને લઈને જાઉં છું હું ટ્યુશનમાં મૂકવા. જો અહીંયા દિત્યાબેન છે, યુગભાઈ છે અને નિવાનભાઈ છે. નિવાનભાઈને ને મારે બેને ખાલી મૂકવા જવાનું છે આ બંનેને. કા નિવાન? નગર પાછા આવતા રહીએ ત્યાં છોકરા. બે ટ્યુશનમાં જાય ને બે મૂકવાય. હા, બે અહીંયા ભણશે ને બે પાછા આવતા રહે. અને યુગ તો આજે ગાંધી બાપુ બન્યો તો બતાવ્યું તો નહીં અમારા વ્યુઅર્સ કેવો લાગતો તો એ. ભૂલાઈ ગયું. ભૂલાઈ નથી ગયો પણ ન્યા જ કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. કા ન્યાને ન્યા જઈને વેશભૂષા આજે ગાંધી બાપુની એને કરવા નથી તો એને ન્યા જ કરી અને પાછા કપડાં ચેન્જ કરીને આવ્યો તો ઘરે. એટલે પછી કાંઈ બતાવ્યું નહીં. બાકી તો આપણે લેસ વિડીયોમાં. અત્યારે 5 વાગી ગયા તો જોરદાર તડકો છે. છોકરાઓ કે હાલીને જ જવું છે તો ફટાફટ હાલીને મૂકી આવું ટ્યુશનમાં. દિત્યાબેનને આપણે ટ્યુશનમાં મૂકી આવ્યા છીએ અને અત્યારે મમ્મી આવી ગયા છે માસીના ઘરેથી ઘી લઈને. લઈ આવ્યા કે ઘી? અને અત્યારે જો મમ્મીએ છે ને અહીંયા કુકરમાં મકાઈના ડોડા બાફવા મૂક્યા છે અને આ આપણી વાડીના જ છે, મસ્ત છે. અને આ ડોડાનું બિયારણ આપણે ક્યાંથી લઈ આવ્યા હતા? સોમનાથ મેરેજ. હા, વિડીયો જેને જોયો હશે ને ખબર હશે. આપણે જ્યારે પોપકોર્ન લીધા હતા ને ત્યારે મમ્મીએ એ ભાઈ પાસેથી પોપકોર્ન વાળા ભાઈ પાસેથી થોડાક દાણા લઈ લીધા હતા. કેટલા 4-5 લીધા હતા કે 2-3? હા, એને દીધા હતા કે જો વાવજો ઈ કે કદાચ તો કે નહીં જ થાય પણ કે વાવજો થાય તો એમ. તો મમ્મીએ પછી દાણા પાછા ખેતરમાં વાવ્યા ને તો મસ્ત મકાઈ થઈ ગઈ. એને તો કીધું કે હું એ વેસાતી લઈને આવું. મને કઈ ખબર નથી પણ એક દી મેં ફોડ્યો ને મકાઈ ફેંકી નહીં તો આખા ફૂટતા હતા. તે હું ઈસ હું વાવી ગઈ હતી પારા એની વાવી દીધા હતા નારળી. ત્યાં બાપુ તે વાડીએ બીજી કા ત્રીજી વાર બાફવા મૂક્યા છે એટલે સરસ થાય છે ડોડા. એટલે ચાલે નાસ્તામાં. એક દી કાસા રહી ગયા હતા. આ મકાઈનો ચેવડો પણ મસ્ત થાય ને મકાઈના છે ને ગોટાય મસ્ત થાય. પણ હવે જ્યારે પાછી આવશે ને મકાઈ ત્યારે આપણે કંઈક ટ્રાય કરશું અલગ રેસીપી બનાવવાની. કેમ કે અત્યારે તો આપણે આમનામ ચાલુ જ છે ખાવા પીવાનું. હવે શાક થાય ચેવડો પણ મસ્ત થાય મકાઈનો. તો અત્યારે છે ને 6:45 જેવો ટાઈમ વાગી ગયો છે ઘડિયાળમાં અને પાછા આપણે જો તૈયાર થઈને તૈયાર તો જો કે એના જ કપડાં પહેર્યા છે. દિત્યા કે બદલાવ્યા છે. ટ્યુશનમાંથી આવી ગઈ દિત્યા અને ઘરે આપણે શાક ખીચડી ને એવું બધું બનાવી લીધું. ખાલી રોટલા જ બનાવવાના બાકી છે. અને અત્યારે રથમાં ગોઠવાઈ ગયા ને અત્યારે અમે જઈએ છીએ હોળીની ખરીદી કરવા માટે સાંજના ટાઈમ. અત્યારે લોકો બધા ખરીદી કરીને આવતા હોય અને અમે અત્યારે જઈએ છીએ બજારમાં. એટલે શું કે તડકો એ ન લાગે અને ટ્રાફિક એ ઓછી હોય અને પાછું ફટાફટ આવી જાય ઘરે એમ. એવું નથી હોતું પણ અત્યારે જ બધા માણસો ખરીદી કરવા નીકળે. સિટીમાં અત્યારે જ નીકળતા હોય. બપોરે વહેલા થોડા પેલી નીકળતા હોય. સિટી વાળા રોંઢે નીકળે બાકી તો બધા સવારમાં જ જતા હોય ખરીદી કરવા. ટ્રાફિક સિટી વાળા ની અત્યારે નહીં હોય કઈ એટલી ટ્રાફિક. હા તો એટલી ન હોય. આમાં કઈ થોડી ટ્રાફિક બહુ મોટું છે. ત્યાં જઈને બતાવશું તમને બજારમાં કે કેવી ટ્રાફિક છે ને કેવી હોળીની રોનક છે. જો અહીંયા રોડ ઉપર તમે જ્યાં નજર કરો ને ત્યાં નગરી દુકાનો જ છે. જો આ સાઈડ બધાય ને બધા લોકો જો શોપિંગ કરે જ છે. આપણે જઈએ આગળ નીચે ઉતરીને પહેલાં તો અહીંયા ગાડી પાર્ક કરવાની જગ્યા ગોતી લે. ગાડી પાર્ક કરીને પછી આ સાઈડ રોડ ઉપર આટો મારીએ કેવી વેરાયટી છે બધી જોઈએ. તો આપણે અહીંયા મસ્ત ગાડી પાર્ક કરી દીધી છે ને અહીંયા છે ને કાગડા બહુ છે. તમને કદાચ અવાજે આવતો હશે. કેટલા કાગડા છે. ગણાય નહીં ને એટલા કાગડા છે. ખબર ને એક જગ્યાએ કંઈક આજે વાડનું ખરસ હોય કે શું હોય ખબર નહીં. કાગડા અત્યારે છે ને સિટીમાં આટો મારી અને હવે છે ને સાંજે એનું ઘર છે અહીંયા આવ્યા છે. પણ કાગડા તો જો આમ જોવા હોય છે. બાપરે બહુ છે અહીંયા. ઘર તો આવે ને સાંજે. હવે છે ને મસ્ત મજાની પિચકારીની ને ગુલાલની ને ફુગ્ગાની દુકાન છે. તો આપણે કઈ દુકાને જવું નક્કી નથી થતું. તો આપણે છે ને અકડ બકડ કરીને પહેલી દુકાને જશું. અકડ બકડ કરીને અહીં લાઈનમાં જો 4-5 દુકાનો. હા 4-5 કરીને અકડ બકડ કરીને આપણે પહેલી દુકાન જવું છે. અહીંયા 2 છે, અહીંયા 2 છે. હાલો જોઈએ બધે આપણે જઈને. ચાલો જો અહીંયા આ પ્રકારની પિચકારી છે ને દિત્યા નક્કી કરશે કે એને કયા પ્રકારની પિચકારી લેવી છે. કઈ લેવી દિત્યા? સૌથી નાનીથી માંડીને કેટલી મોટી મોટી પિચકારીઓ છે ઉપર જો. આવી આપણી પાસે છે. એ નાની પણ છે આપણી પાસે. તો દિત્યા છે ને અહીંયા ગોટાળે ચડી ગઈ છે કે કઈ પિચકારી લેવી એટલી બધી જોઈને. આપણે આવી જ લેવાની છે કેમ કે બાકી બીજી બધી તો છે આપણી પાસે. ચાલો તો અહીંયા પિચકારીની એટલી વેરાયટી છે ને કે એમાં એમ થાય કે કઈ લેવી ને કઈ મૂકી દેવી.
નાનાથી હાલે, આ લઈ રાખી અને દીધી, મોટા સુધી કેટલી પિચકારી છે. અહીંયા દિત્યાબેન થઈ ગયું તમારું સિલેક્શન અને અમે આવ્યા ને ત્યાં અંધારું પણ થઈ ગયું છે અને અંધારું પણ થઈ ગયું છે. દિત્યાને વાળી લેવા આ મોટા ના છે ક્યાં દિત્યા એ બાપા એ ઘેરે કોઈ ઓળખશે પણ નહીં. ચાલો તો આપણે પિચકારી ખરીદી કરી લીધી છે ને. હવે જો અહીંયા આપણે હર્બલ કલર લીધા છે અલગ અલગ ટાઈપના. હર્બલ ને અમુક બે મિક્સ માં છે, પછી લગાડશે ગુલાલ ને, તો ધૂળે લાગશે ને છાણે અડશે. અહીંયા જો આ બધા પાકા કલરની કેટલી વેરાયટી છે, પણ આપણે એ કલર નહીં લઈએ કેમ કે આપણે હર્બલ કલર અને ગુલાલ એનાથી જ રમશું એમ. હા, સ્કિન ને નુકસાન થાય એવા કલરથી આપણે નહીં રમીએ. તો આ પિચકારી મસ્ત મજાની છે, પણ 1000 રૂપિયાની છે. 1000 રૂપિયાની દિત્યા ઉપાડી ન આવી. ક્યાં છે 1000 રૂપિયા? 940 ની છે, પણ હવે 60 રૂપિયા એ ગણી લીધા મેં મારું કમિશન. બાકી મસ્ત મજાની પિચકારી છે. ચાલો હજુ જો અહીંયા પિચકારીની દુકાન છે, પણ હવે આપણે નથી લેવી, આપણે તો લઈ લીધી છે. હવે આપણે આગળ ગાડી પાર્ક માણ કરી હતી ને ત્યાં જઈએ. ચાલો તો આપણે પિચકારી ગુલાલ ને કલર ને ફુગ્ગા ને બધું લઈ લીધું છે ને હવે છે ને મારે દારિયા ને બધું લેવા એક સ્પેશિયલ દુકાને જાઉં છું, પણ એ બહુ અંદર છે, ત્યાં ગાડી લઈને ન મેળ પડે, હાલીને જ જવું પડે, પણ હાલીને નથી જવું. હવે આપણે બીજી કંઈક દુકાનેથી લઈ લેશું. ચાલો તો કલર ને પિચકારી ને એવું બધું લેવાઈ ગયું છે ને. ખજૂર ને દાળિયા ને એવું બધું પતાસા ને એવું બધું લેવાનું હતું. તમે દુકાનની અંદર ગયા પણ ન્યાય એટલી ટ્રાફિક છે ને કે પહેલાં તો નામ લખાવવું પડે અને પછી જે વસ્તુ જોતી હોય ને એનું લિસ્ટ બનાવી પછી આપણો વારો આવે ને ત્યારે આપણને વસ્તુ મળે. એટલે નરેશ અંદર વસ્તુની રાહ જોઈને ઊભા છે. અમારે જે વસ્તુ લેવાની હતી ને બધી લખાવી દીધી છે અને હું ને દિત્યા બંને અહીંયા બહાર આવી ગયા. દિત્યા કેમ કે અહીંયા ટ્રાફિક એટલી હતી ને એટલે અંદર મજા નહોતી આવતી દિત્યાને. એટલે હવે જે વસ્તુ છે ને લખાવેલી નરેશ લઈને આવે ને પછી આગળ બીજી દુકાન આપણે જઈએ. તો હું ને દિત્યા છે ને નરેશની રાહ જોઈ જઈને પછી અમારે ફ્રૂટ્સ લેવાના હતા ને તો ફ્રૂટ્સ લઈ લીધા છે. ફ્રૂટ્સ લઈને પાછા અમે અહીંયા ગાડી પાસે આવી ગયા ને તોય હજી નરેશ નથી આવ્યા. એટલે સમજી શકો કે કેટલી ટ્રાફિક હશે અંદર. અમે તો રાહ જોઈને થાકી ગયા એની. જલ્દી આવે તો સારું. હવે ચાલો તો ફાઇનલી અમે અડધી પોણી કલાક બહાર નરેશની રાહ જોઈ અને નરેશ આવી ગયા બધું સામાન લઈને, કેમ કે ત્યાં પણ એટલી ટ્રાફિક હતી એટલે વાર લાગે એમ હતી. તો એ આપણે બધું લેવાનું હતું લેવાઈ ગયું કા. આજે ટ્રાફિક ભાઈ, એટલી ટ્રાફિક તમે કોઈ દી દુકાન નથી જોઈ. હા, કેમ કે આપણે ત્યાંથી વસ્તુ લેતા હોય એટલે આપણને ખબર હોય, પણ આજે વધારે ટ્રાફિક હતી, વધારે માણસો લેવા આવ્યા હતા અમારી જેમ. આજે જ ટાઈમ મળ્યો હશે ને લોકોને એટલે. અને અત્યારે અમને નરેશ લઈ આવ્યા છે નાસ્તો કરાવવા. અહીંયા કંઈક ફેમસ દાબેલી છે તો એમ કે છે કે આપી દઉં ને. હા, એ કે તમે દાબેલી એકવાર ટેસ્ટ કરો. તો હું ને દિત્યા અહીં ગાડીમાં બેઠા બેઠા દાબેલી ખાઈ લઈ કા દિત્યા. ચાલો તો અમારી ગાડીમાં જ અમારી દાબેલી આવી ગઈ છે અને નરેશ છે ને એ બહાર ઊભા વડાપાઉં ખાય છે કે મારે વડાપાઉં ટેસ્ટ કરવા છે. અને અહીંયા દિત્યાબેનની ડીશ આવી ગઈ છે, અહીંયા મારી ડીશ છે. તો ચાલો ફટાફટ મસ્ત નાસ્તો કરી લઈ કા દિત્યા. આગળથી આપણે છે ને ખજૂર નથી લીધો, કેમ કે આપણે ખજૂર 2-3 પ્રકારનો અલગ અલગ પ્રકારનો ટ્રાય કરવો છે. તો આપણે અહીંયા મોલમાં આવ્યા છે, પણ અહીંયા પણ જો એટલી ટ્રાફિક છે. આજે ખબર નહીં બધા શોપિંગ કરવા એકારે નીકળી ગયા કે આપણે જ આવ્યા એટલે ટ્રાફિક છે એટલી. બીજી 2-3 દુકાન જે મેન છે ને એ બંધ છે, આજે ટાણે જ બંધ કરીને જતા રહ્યા છે. એટલે કદાચ સહી છે, બીની ટ્રાફિક બધી અહીંયા આવી. બસ દિત્યા ચાલો હવે છે ને અહીંથી આપણે જલ્દી લઈ લઈએ. જલ્દી તો લઈ લે હું, પણ બિલ બનાવવામાં અડધી કલાક થાય ખાલી ઉભામાં. ચાલો તો જો આપણે 7 વાગે બજારમાં પહોંચ્યા હતા ને હવે 8:45 9 વાગે આપણે ઘરે પહોંચી જશું. એટલે બધી ઓલમોસ્ટ હોળીની જે શોપિંગ કરવાની હતી ને બધી શોપિંગ થઈ ગઈ છે અને 7 8 ને 9 2 કલાકમાં આપણી બધી શોપિંગ થઈ ગઈ. પાછા ઘરે પહોંચી જશું. 2 કલાકમાં કરાવી શોપિંગ થઈ નથી ગઈ, સમજાણું? હજુ એના દુકાનવાળાએ દારિયા કાઢવા બહાર લગાડી દીધી. હા, બાકી તો પહોંચી ગયા હોત, કેમ કે ત્યાં ટ્રાફિક હતી ને દુકાનમાં. ત્યાં જ બહુ અડધી પોણી કલાક ત્યાં અમારે ઊભું પડ્યું. ત્યાં વધારે વાર લાગી ગઈ, બાકી ક્યાંય નહોતી એટલી વાર લાગી કા. ફટાફટ લેવાઈ ગયું તું બધું. બાકી તો ઘરેથી સમજાવીને જ લેવું હતું બધાને કે કઈ રીતના શોપિંગ કરવી, ટાર્ગેટ થી ટાર્ગેટ. બીજું આડાવરું વેસમાં નહીં જોવાનું, તો તમે ટાર્ગેટ થી ટાર્ગેટ પૂગી જાવ એવું હોય છે. ચાલો હવે ઘરે જાય. ઘરે જઈને હજી જમવાનું છે. વચ્ચે નાસ્તો કરી લીધો આપણે દાબેલીનો, એટલે થોડોક ટેકો થઈ ગયો છે. અને ઘરે મસ્ત સરગવાની શીંગોનું શાક બનાવ્યું છે, તો ઘરે જઈને એ ખાવાનું છે, હેલ્ધી શાક. ચાલો તો અત્યારે ઘડિયાળમાં છે ને 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે આવીને જઈમાં અને પાછું બધું કામ કર્યું ને 11 જેવો ટાઈમ થઈ ગયો. 9 વાગે ઘરે આવી ગયા હતા અને બધી શોપિંગ ને બધું છે ને જે એમને મજા અહીંયા જો ચબલા ભર્યા છે. આવતીકાલે હવે તમને બધું બતાવશું. શોપિંગમાં તો બીજું કંઈ છે નહીં, કલર અને પિચકારી થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી તો એ લીધી છે. અને નરેશ તો એટલા થાકી ગયા હતા ને કે જો સૂઈ ગયા. કપડાં બદલાવા હતા તો એ પણ ન બદલાવે, એમને સૂઈ ગયા, કેમ કે એને રાતનો પણ ઉજાગરો તો કામ કરતા હોય એટલે બહુ થાકી જાય. અને પાછું આજે શોપિંગ કરવા ગયા એટલે આજે આખો દિવસ આરામ નથી થયો. દિત્યા પણ એના દાદા દાદી સાથે વહી ગઈ છે લેસન કરી અને સુવા. અને હવે મારે પણ જો સૂઈ જવું છે, થાકી ગયા છીએ ને આવતીકાલે પાછું બહાર જવાનું છે સવારમાં, એટલે એની તૈયારી કરવાની છે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ.
તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.